જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણા દૈવી પરિવારમાં રોજ નવા નવા સભ્યો જોડાતા જાય છે. તેથી થોડુંક રિપીટ કરવું પડે કે આપણે કયા વિષય પર શ્રવણ કરી રહ્યા છીએ. તો આવો, આપણે શ્રી કૃષ્ણના દિલમાં સમાયેલી 7 નારી રત્નો મહિલાઓની ગાથા શ્રવણ કરી રહ્યા છીએ. ગીતામાં ભગવાન કૃષ્ણે 10મા અધ્યાયમાં કહ્યું છે કે આ જગતમાં આ 7 નારી રત્નો છે, જેને આકાશવાણી પ્રસાર ભારતીએ નામ આપ્યું છે સપ્તરંગી માનુની. હા, મહિના પહેલાં મારો ત્યાં ઇન્ટરવ્યૂ લેવાયો આકાશવાણી પ્રસાર ભારતીમાં. તો એમનું સૂત્ર હતું સપ્તરંગી માનુની. મને બહુ જ ગમ્યું. મેં એમના ઉપર પણ એક ક્લિપ બનાવી અને બધાને મોકલી. એમની સપ્તરંગી માનુની મેં અલગ રીતે ચિત્રણ આપ્યું, પણ આ જ સૂત્ર મને એટલું બધું ગમ્યું કે મેં એ સૂત્રને ગીતાના 10મા અધ્યાયમાં ભગવાનના દિલમાં વસેલી આ 7 માનુનીને યાદ કરી, કે જે સપ્તરંગી માનુની આ સૂત્ર સાથે મેં જોડી દીધી. એટલું બધું ફિટ બેઠું આ સૂત્ર કે મને બહુ ગમ્યું. ગીતામાં પણ ભગવાને આ સપ્તરંગી માનુનીની વાત કરી છે કે આ 7 નારી રત્ન મારા દિલમાં આજે પણ છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભગવાને આ 7 નારી રત્નને યાદ કર્યા હશે. તેથી પ્રભુના મુખમાંથી આ શબ્દ બ્રહ્મ નીકળ્યો. ભગવાને કહ્યું, કીર્તિશ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા નારીણામ પુરુષનામ નહીં. આ 7 માનુની નારી મારા દિલમાં વસી છે. કુરુક્ષેત્રના રણમેદામાં ગીતા કહેતા કહેતા કૃષ્ણ ભગવાને કીર્તિ શબ્દમાં દેવકીની યાદ આવી. યશોદા નંદન કહેવાયા, પણ દેવકી પરમાનંદ થયા. કંઈક કહેવા જેવું જેના જીવનમાં છે એને કીર્તિ કહેવાય. બીજું, શ્રીમાં વિયોગી રાધા યાદ આવી, સંપૂર્ણ સદ્ગુણોની ખાણ. તો તેથી વિયોગમાં પણ રાધા સતત હસતી રહી, રમતી રહી, નાચતી રહી, કૂદતી રહી, નૃત્ય કરતી રહી, અને ઘરે ઘરે કૃષ્ણ વિયોગમાં ઝૂરતા લોકો, કૃષ્ણ વિયોગમાં તરફડતા માનવો, સ્ત્રીઓ, આ બધાના આંસુ લૂછવા માટે ઘરે ઘરે જઈને સત્સંગ શરૂ કર્યો. કૃષ્ણ લીલા શરૂ કરી, કૃષ્ણની યાદ શરૂ કરી, કૃષ્ણના તોફા અને મસ્તી, કૃષ્ણના કહેવાતા જે કાંઈ સંદેશ હતા એ રાધા કહેતી ગઈ, અને તેથી શ્રી કહેવાય. શ્રી એટલે સદ્ગુણો, તેથી શ્રી રાધે કહેવાય. ત્યાર પછી વાક્ચ એટલે વાણી. વાણી તો ગોપીઓની ભાઈ. કૃષ્ણના વિચારો મથુરાની શેઠાણીઓ સુધી પહોંચાડી અને કંસ, ચાણૂર, મુષ્ટિક જેવા અસુરોને મરાવા નિમિત્ત બની ગઈ. કારણ કે કંસ મરાયો, ચાણૂર મરાયો, મુષ્ટિક મરાયો, એક પણ બોડીગાર્ડ બચાવવા કોઈ ગયો નહીં. વિચાર કરો, આટલા મોટા કંસને કેટલા બોડીગાર્ડ હશે, કેટલા રાજા રાજવીઓ યોદ્ધાઓ હશે આજુબાજુ. પણ 11 વર્ષનો ભાણિયો જ્યારે કંસની છાતી પર બેસી એનું માથું પછાડતો જાય ને કહેતો જાય, બોલ મામા મારા ભાઈને કેમ માર્યો, આમને એમ કરીને જે માથું પછાડતો જાય, છતાં પણ લોહીના ફુવારા ઉડતા જોયા છતાં પણ કોઈ બોડીગાર્ડ કંસને બચાવવા ગયો નહીં, કોઈ ચાણૂરને બચાવવા, મુષ્ટિકને બચાવવા કોઈ ગયા નહીં. એનું કારણ શું છે? એના પાયામાં છે આપણી ગોપીઓ. હા, ગોપીઓ એ કૃષ્ણ લીલા, કૃષ્ણની વાતો, કૃષ્ણના સંદેશાઓ, કૃષ્ણનો જીવન સંદેશ ચારે બાજુ ફેલાવ્યો. તો દૂધ દેતી જાય અને શેઠાણીઓને કહેતી જાય કે તારા બાળકને, તારા ધણીને બચાવજે. હા, આ નિમિત્ત બની ગઈ. ચોથું, સ્મૃતિ, માં સીતા. બંને કુળની લાજ રાખવા રાવણને ભિક્ષા દેવા ઉમરો ઓળગ્યો. 5મી, મેધાવી બુદ્ધિ, કે જે માં દેવહૂતિ કપિલ નારાયણને પ્રગટ કર્યા, તો તેવી જ નારી અદિતિ માએ વામન મહારાજને પ્રગટ કર્યા. રાક્ષસ પત્ની કયાધુ પ્રહલાદને જન્મ આપ્યો. સુનીતિએ ધ્રુવને પ્રભુનો માર્ગ બતાવ્યો. ધૃતિ, ધારણા શક્તિ, સંકલ્પ શક્તિ. આપણી ભારતની 2 બેટીઓ કલ્પના ચાવડા મૃત્યુને ભેટી શહીદ બની ગઈ, ત્યારે સુનીતા વિલિયમ્સ સદેહે
સકુશળ પાછી આવી. આ ધારણા શક્તિ પ્રબળ કુંતા માતા ધારણા શક્તિથી પ્રચંડ, જેણે ધર્મમાં ખાતર બની અને ધર્મને પ્રગટ કર્યો, અને ખરેખર એની ધારણા શક્તિ પ્રેરણા બની ગઈ. આવતીકાલે મળીશું.